हुसैन असल में मर्ग जदीद है। इस्लाम जिंदा होता है हर करबला के बाद। आज थी 1388 વર્ષ પહેલાં આજના દિવસે 10મી મોહરમના દિવસે કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસૈન અને એમના 72 સાથીઓએ શહાદતનો જામ પીધો હતો। આપનો જે શહાદતનો જામ પીધો એને આજે 1388 વર્ષ થઈ ગયા છે, છતાં પણ આજે ઇમામ હુસૈનને આપણે બધે યાદ કરીએ છીએ। ઇમામ હુસૈનની જે શહાદત હતી, એમની જે કુરબાની હતી, એનો મેઇન વસ્તુ એ હતી કે એ માનવતા માટે હતી, ઇન્સાનિયત માટે હતી। અને એ જે કુરબાની દીધી એ પોતાના માટે ન હતી ને દુનિયામાં જે માણસ એક એવા પોતાના માટે જીવે અને બીજા માટે જીવે છે। ઇમામ હુસૈન એ હતા કે આખી માનવતા માટે, આખા જગત માટે। કારણ કે એ સમય એવો હતો કે યઝીદ નામનો એક રાજા હતો, એ જુલ્મી હતો અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતો, જેનાથી સમાજ બગડી જાય। શું બગડી જાય? આખો સમાજ બગડી જાય। સામાજિક જે વ્યવસ્થા છે એ બધે બગડી જાય, રાજા હોય પ્રજા હોય। તો ઇમામ હુસૈનને ત્યારે યઝીદે કીધો હતો કે મને તમે સાથ દો, ટેકો દો, બસ વાત એટલી જ હતી। ઇમામ હુસૈને એમને ટેકો ના આપ્યો અને આપે કરબલાના મેદાનમાં દીને ઇસ્લામની જે બુનિયાદી અકીદા છે, ઇસ્લામ છે એ સત્ય મજહબ છે, શાંતિનો મજહબ છે, શાંતિનો સંદેશ આખી દુનિયાને આપે છે। બસ યઝીદ તકી ત્યારે ઈરાકમાં, ઈરાનમાં, સાઉદીયામાં ને જે ઇસ્લામ હતો ત્યારે અશાંતિ થઈ ગઈ હતી। એની અશાંતિને ખતમ કરવા સારું ઇમામે પાકે ને આ લોકોએ ધગો કર્યો હતો ઇમામ હુસૈનને। કારણ કે ઇમામ હુસૈનને અસલમાં તો એ લોકો સત્તા માટે નહોતા ગયા, એ તો ખાલી એમને મહેમાન તરીકે આમંત્રણ આપ્યો હતો। અને પછી એ લોકોને ડર હતો કે આ ઇમામ હુસૈન છે ને એને આપણે ખતમ કરી નાખીએ। આપણે સત્તા હોય આપણા પાસે, ગમે એવી શક્તિ હોય, સત્તાના બળે કોઈને આપણે દબાવી શકતા નથી। એ ઇમામ હુસૈનનો ખાસ સંદેશ છે કે તમે ગમે એવો પણ તમે સચ્ચાઈ માટે રહેજો, સામે તો અલ્લાહની મદદ હશે। અને અલ્લાહે પણ કીધું છે કે અલ્લાહ ઇન્ના ઓલિયા અલ્લાહ લા ખૌફુન, અલ્લાહને જે દોસ્તો છે એ ક્યારે બીતા નથી। કેનાથી નથી બીતા? ગમે એવો રાજા હતો, કરબલાના મેદાનમાં આ 72 જણ હતા, સામે 22,000ની ફૌજ હતી। ઇમામ હુસૈનને ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો કે તમે યઝીદને સાથ આપો, નહીં તો તમને બધેને મારી નાખશું। સામે તો 22,000નો લશ્કર હતો એટલે ટકવો પણ મુશ્કેલ હતો, કારણ કે 72 જણ હતા। અને ઇમામે પાક જે હતા ઇમામ હુસૈન, એ સત્ય માટે આપે કરબલાના મેદાનમાં જે અમર કુરબાની દીધી છે એને આજે આપણે યાદ કરીએ છીએ। ખાલી ઇમામ હુસૈન ખાલી મુસ્લિમો પ્રત્યે નથી, એમને સમજજો કે ખાલી મુસલમાનો પાસે છે, એ તો આખી માનવજાતમાંથી હતા। અને આપણા જે ભારત દેશ છે એના માટે એવો એને દેશ હતો। જ્યારે કરબલાના મેદાનમાં આ લોકોને ઘેરી લીધો હતો ને ત્યારે આ લોકો પાસે 3 શરતો મૂકી હતી। તેમાં એક શરત એ હતી કે યાં તો યઝીદ પાસે મને લઈ આવો તો આપણે અહીં બેસીને વાતચીત કરીને આપણો પૂરો કરી નાખશું। બીજો એ હતો કે તમે મને એવી જગ્યાએ લઈ આવો કે હું પાછો મારા દેશ મદીનામાં હાલ્યો જાઉં। એ ન થાય તો ઇસ્લામી જ્યાં સત્તા છે એની ઇસ્લામી દેશોની સરહદો જ્યાં પૂરી થઈ જાય અને ભારતની હિન્દુસ્તાનની સરહદ જે છે અહીંયા તમે મને રજા દો તો હું જાઉં। એટલે આખી માનવતા માટે ઇમામ હુસૈન કુરબાની દીધી હતી। અને આપણા હિન્દુસ્તાનના, આપણા ભારતવાસીઓએ પણ જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ હતો, ચંદ્રગુપ્ત મૌર્યની એક સેના ત્યારે કરબલામાં ગઈ હતી, ઇમામ હુસૈન શહીદ થઈ ગયા હતા। ઇમામ હુસૈન ખાલી મુસ્લિમો માટે ન હતા, આખી માનવજાત માટે હતા। क्या सिर्फ हमारे है हुसैन, इंसान को बेदार तो हो लेने दे, हर कौम पुकारेगी हमारे है हुसैन। ને આજે મોહરમ આપણે મનાવીએ છીએ, એક વખત હતો કચ્છ દેશનો, આ કચ્છ દેશ હતો ત્યારે આપણી સરકાર હતી, ત્યારે આ રાષ્ટ્રીય પર્વ હતો। શું હતો? રાજા પોતે મનાવતો। આજે જે એ કચ્છમાં રાજાશાહીની વખતથી મોહરમ મનાવવામાં આવે છે। આજે પણ એ દિવસે આપણે ભેગા થઈએ છીએ અને ઇમામ હુસૈનને યાદ કરીએ છીએ। અને ઇમામ હુસૈનના સદકે આપણે દુઆ કરીએ છીએ કે આપણા વતન
ભારતમાં અને આપણા કચ્છમાં આપણે હિન્દુ મુસલમાન બધે ભાઈ ભાઈ થઈને રહીએ. કચ્છમાં અમન રહે, શાંતિ રહે, ભાઈચારો રહે અને છે અને પાછો એવો જ ભાઈચારો રહે એવી આજના પવિત્ર દિવસે અને આજના પાક દિવસે અલ્લાહ પાક પાસે દુઆ કે મારો કચ્છ છે એ મીઠો મુલ્ક છે અને મીઠા એ દેશના માણસો છે અને મીઠાશ રહે કચ્છની અંદર અને ભાઈચારો કાયમ રહે એવી અલ્લાહ પાક પાસે દુઆ. આમીન સુમાન. આજથી 1400 વર્ષ પહેલાં ઘટેલી શહાદતે કરબીલા, શહાદતે કબીરા, શહાદતે કરબલા, એ ઘટના મારી દૃષ્ટિએ એક આમ જુઓ તો ગમગીન પણ આમ જુઓ તો ઐતિહાસિક અને અનુકરણીય ઘટના છે. એ શહાદત વહોરી 72 સાથીઓ સાથે, જેમાં એક તો એમના જુવાન જોત દીકરા હતા, એક એમના ભાઈ હતા, એમની બેનના 2 દીકરાઓ હતા અને કુલ 72 સાથીઓ સાથે એમણે શહાદત, હઝરત સાહેબે શહાદત વહોરી. 72નો આંકડો આજની દૃષ્ટિએ કદાચ નાનો લાગે પણ 1400 વર્ષ પહેલાંની દુનિયાની વસ્તી જોઈએ કે 1400 વર્ષ પહેલાં મુસ્લિમ સમાજની વસ્તી જોઈએ કે 1400 વર્ષ પહેલાં ઇસ્લામ ધર્મનો ફેલાવો જોઈએ, તો એ દૃષ્ટિએ આ ઘટના ખરેખર ઐતિહાસિક છે. અને આજે જ્યારે આપણે હમણાં જ ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું યુદ્ધ જોયું ત્યારે એ આખી ઘટના ફરીથી સમગ્ર માનવજાત માટે તાજી થઈ છે. અને એ શહાદતનું કારણ શું? તો કે નીતિ, ન્યાય, સચ્ચાઈ અને ઇન્સાનિયત માટેની લડત હતી. તો આજની તારીખે આપણે જોઈએ તો નીતિ, ન્યાય, ઇન્સાનિયત અને પ્રમાણિકતામાં ઈમાનદારી માટેની લડત માત્ર મુસ્લિમ સમાજ માટે નહીં પણ જગતના સૌ સમાજ માટે અનુકરણીય છે. અને એ દ્રષ્ટિએ માનું છું કે આજે પણ 1400 વર્ષ પછી, અલબત્ત મેં હમણાં જ કહ્યું તેમ, એ ખૂબ જ ગમગીન ઘટના છે. ઈદની ઘટના, ઈદનો પ્રસંગ એ ખુશીનો પ્રસંગ છે, મોહરમનો પ્રસંગ એ ગમીનો પ્રસંગ છે. છતાં પણ મુસ્લિમ સમાજ આ ઘટનાને 1400 વર્ષ પછી પણ જે રીતે યાદ કરે છે એ રીતે હું મુસ્લિમ સમાજને વંદન કરું છું. અને ખાસ કરીને એ શહાદતમાં શહીદ થયેલા 72 શહીદોને નતમસ્તકે સલામ કરું છું અને એમની શહાદતમાંથી પ્રેરણા લાવવા માટે સૌને અનુરોધ કરું.